સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર માતાજી બધેને હાજર નરવા રાખે. જુઓ આજ પાર્ટનર સાંજે વાડીએ વયા ગયા હતા, તો અત્યારે આવ્યા છે અને એને જવાનું છે બહાર, અને આપણે આજ ઘરે હોઈ ગયા હતા બરાબર. એટલે આપણે વાસી કામ બધું થઈ ગયું છે. જુઓ હાઈ ક્લાસ સરસ મજાનું બધું વરાઈ સોરાઈ ગયું છે. અને આજ વાતાવરણ જોઈ લો તમે, ચીતરી સડી છે. હવે જે થાય થઈ જતું ઉપાધિને હવે એનો ટાઈમ છે બધો વરસાદનો. રૂબીબેન કેમ રસ્તામાં હતા? હે રૂબીના બેન, રસ્તામાં કેમ હોઈ ગયા? અને પાર્ટનર જુઓ નખ કાપી રહ્યા છે, એ બહાર જવાના છે પાર્ટનર. અને આપણે જુઓ શાકભાજીને એવું બધું હવે સુધારવાની તૈયારી કરી ધીરે ધીરે. મોરું જોવે, શાક જોવે, એમાં હાલશે નહીં. ભીંડો ને ગુવાર ને રીંગણા ને એવું બધું છે. પાર્ટનર ગયા હતા કાલે તો લેતા એવા પાણી લીધી. શું પાર્ટનર નખ કાપો? જમાનો કાપે પાર્ટનર નો બાકી. હા ન કાપે મે જમાનો કા જમાનો જ ને વાલા. આમાં જમાનો કહેવાય. જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? બધા મજામાં? તો હવે છે ને આપણે જવું છું બહાર બરોબર. તો આગળ છે ને આપણે બંધ કાપી લઈ જાય સેલો લ્યો કાયમ પાર્ટનર નવરો એટલે રેખડા જ કરે. જાવું પડે એમાં હાલે કે ક્યાંક તું જા. કામે જાય ને તાવથી સારું હોય. તું જા. હું તું જા. પાઈ ગયો બા હવે ચા એટલે જવા દે પાર્ટનર. પાઈ ગયો ચા પાણી પાઈ ગયો. હાલો હવે હાલો ચા પીવું હોય તો આવી જાઓ. જુઓ મસ્ત મજાની જુઓ ચા બની ગઈ છે 10:30ની. ચા પાણી પી લઈ પછી રસોઈ પાણી વર્ગી. હાલો તો આજે આપણે બનાવવું છે ચોળી ટમેટાનું શાક. હાલો બપોર થઈ ગયા છે અને બપોરા પાણી કરી લઈએ, કારણ કે પાર્ટનર તો હજી એવા નથી. પાર્ટનર આવશે બહુ મોડા, એટલે આપણે હાલો બપોરા પાણી કરી લઈએ. હાલો કોઈને બપોરા કરવા ચોળી ટમેટાનું શાક, ડુંગળી, રોટલી, ઠંડી છાશ, ભાઈ બરફ વાળી. હાલો આગળ વધતા રહેજો. ચાલો મિત્રો, આપણે છે ને જતા હતા બહાર બરોબર. બહાર જતા હતા ને તો અહીંયા વીસમાં એક હનુમાન બાપાની જગ્યા આવે છે, અહીંયા આપણે એને દર્શન કરવા આવીએ. આપણે દર્શન કરી જાય છે. કેરાળા હનુમાન બાપાનું મંદિર હાઈવે, સીધો હાઈવે પોલંદા. વાહનની અડારાટી બોલે આમ જો. આપણે આગળ છે ને અંદર જઈને તમને ડેકોરેશન છે આ બધે દર્શન કરાવશું જો.